નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું। તો મિત્રો, આજના વિડીયોમાં મારે વાત કરવી છે કે ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે કે આંગણવાડી બહેનો માટે આવ્યા મોટા ખુશખબર। સરકારે હાઈકોર્ટમાં ચુકાદાનું ઉલ્લંઘન નહીં કરી શકે। શું મિત્રો તમે જાણો છો કે હાઈકોર્ટ દ્વારા આંગણવાડી બહેનો માટે, સહાયકો માટે, કાર્યકરો માટે જે પગાર વધારો કરવામાં આવ્યો હતો તે પગાર વધારો ક્યારે મળશે? શું હાઈકોર્ટનું ફરી એકવાર ઉલ્લંઘન કરશે સરકાર? તો તેના વિશે આજના વિડીયોમાં આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ। ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। તેમના ચેનલ પર ICDS હેઠળ કોઈ પણ અગત્યની માહિતી આવે, ન્યૂઝ આવે, અપડેટ આવે એટલે કે ગુજરાત રાજ્યની આંગણવાડી બાબતે હરેક અપડેટ આપણી ચેનલ પર પૂરત કરવામાં આવશે મિત્રો। તો ચાલો જાણીએ વિગતવાર માહિતી। તો મિત્રો, તમે જાણો છો કે હાઈકોર્ટ દ્વારા અગાઉ એક જાહેરાત કરવામાં આવી હતી કે આંગણવાડી બહેનો, સહાયકો અને કાર્યકર બહેનો લાંબા સમય સુધી જે માગણી કરી રહ્યા હતા અને પોતાનું કામકાજ કરી રહ્યા હતા, તેઓ માગણી કરી રહ્યા હતા કે આંગણવાડી સહાયકો અને કાર્યકર બહેનોને પગાર વધારો કરવામાં આવે। તો તમે જાણો છો મિત્રો, ટૂંક સમય પહેલાં એટલે કે 10-15 દિવસ પહેલાં સરકારશ્રી માટે હાઈકોર્ટ દ્વારા એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો। હાઈકોર્ટે કહ્યું હતું આંગણવાડી કાર્યકર અને સહાયકોને 24,400 ને 20,300 જેવા પગાર આપવામાં આવે મિત્રો। તમે જાણો છો 10,500 ને 5,500 હાલમાં પગાર હતો, પરંતુ હાઈકોર્ટે ચુકાદો આપતા કહ્યું હતું કે ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનોને તેમને પગાર વધારો કરવામાં આવે અને તેનો અમલ કરી 1 એપ્રિલ 2025થી કરવામાં આવે અને 1 એપ્રિલ 2025થી 6 મહિનાનો સમય આપ્યો હતો। તો મિત્રો, તમે જાણો છો કે ઓક્ટોબર મહિનામાં સમય પૂર્ણ થાય છે। આપણે મળતી માહિતી અનુસાર ઓક્ટોબર મહિનામાં જ તે પહેલાં મિત્રો ગુજરાતની આંગણવાડી બહેનોને તેના પગાર વધારો જોવા મળી શકે છે। તમને કહ્યું તેમ મિત્રો, જે હાઈકોર્ટ દ્વારા જે પગાર વધારો કરવામાં આવ્યો હતો તે પગાર વધારો જ ટૂંક સમયમાં જ ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનોને પોતાના ખાતામાં જમા થશે। તો શું મિત્રો, કારણ કે હજુ સુધી સરકારશ્રી દ્વારા હજુ કંઈ પણ કંઈ વિશેષ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું નથી કે ક્યારે આવશે? શું મિત્રો, શું એવું લાગી રહ્યું છે કે સરકાર ફરી એકવાર હાઈકોર્ટનો ચુકાદોનું ઉલ્લંઘન કરશે? તો મિત્રો, જો તમે ગુજરાત રાજ્યની આંગણવાડી હેઠળ કામ કરી રહ્યા છો તો તમારા માટે આ એક અગત્યનો વિડીયો બની શકે છે। તો તમને કહ્યું તેમ મિત્રો, ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો માટે ખૂબ જ સારા સમાચાર હાઈકોર્ટશ્રી દ્વારા આપવામાં આવ્યા હતા। તેના પગાર વધારો, ડબલ પગાર વધારો કરવામાં આવ્યો હતો મિત્રો। 24,300 ને 24,800 ને 20,300 જેટલો પગાર વધારો તમે જાણો છો, જાણતા જશો કે કેટલો પગાર વધારો કરવામાં આવ્યો છે। તો શું મિત્રો, મહત્વની બાબત એ છે કે સરકારશ્રી શું ફરી એકવાર ઉલ્લંઘન કરશે હાઈકોર્ટ દ્વારા? તો મિત્રો, જવાબ છે ના। તો 100% મિત્રો, ટૂંક સમયમાં તમને હાઈકોર્ટ દ્વારા 6 મહિનાની અંદર ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનોને પગાર વધારો કરવામાં આવે। તો મિત્રો, ઓક્ટોબર મહિનામાં કે આ મહિના કે આવતા મહિનામાં અંદર મિત્રો ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનોને ખુશ ખબર મળી શકે છે। પોતાના પગારમાં ડબલ વધારો જોવા મળી શકે છે। એટલે મિત્રો, આ સ્પષ્ટ છે કે સરકારશ્રી આ હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો કર્યો છે તેનો મિત્રો 100% ઉલ્લંઘન તો નહીં જ કરે। તો એ વાત સ્પષ્ટ છે કે ટૂંક સમયમાં સરકારશ્રી દ્વારા આનો બાબતે કંઈ મહત્ત્વનું પરિપત્ર આપવામાં આવે। તમે જાણો છો મિત્રો, આગામી સમય દિવાળીનું પર્વ આવી રહ્યું છે। તો મિત્રો, તેવામાં સરકારશ્રી ગુજરાત રાજ્યની આંગણવાડી કાર્યકર, સહાયકોના પગાર વધારો સાથે 1 એપ્રિલ 2025થી પોતાની પગાર વધારો મળશે મિત્રો। તો તે બાબતે સરકારશ્રી ટૂંક સમયે કોઈ માહિતી આપે તેવી આપણે આશા રાખીએ છીએ। પણ એ બાબત સ્પષ્ટ છે કે ગુજરાત આંગણવાડી બહેનોને 100% ડબલ પગાર જ મળશે કે ના કે પહેલાં જે પગાર મળતો હોય તેના કરતાં ડબલ 100% પગાર મળવાનો છે મિત્રો। ત્યાંની મહત્વપૂર્ણ અપડેટ। થેન્ક યુ વેરી મચ।